મારો પતિ ભારે દારૂડિયો અને કોઈનું ન સાંભળે તેવો જિદ્દી માણસ હતો. દિવસ રાત દારૂના નશામાં ઘૂસ રહેવું, આખા ગામમાં દેવું કરવું અને ઘરે આવીને વગર વાકે મારી ઉપર અત્યાચાર ગુજારવો એ એનો નિત્ય ક્રમ બની ગયો હતો. મેં મારો સંસાર બચાવવા અને તેને સુધારવા માટે પગે પડીને 1000 વાર વિનંતી કરી, પણ તેણે ક્યારેય મારી વાત ન માની અને પોતાના મનનું ધાર્યું જ કરતો રહ્યો. અંતે વધુ પડતા દારૂના કારણે તેનું લીવર ખરાબ થઈ ગયું અને નાની ઉંમરે હોસ્પિટલમાં જ તેણે દમ તોડી દીધો. પતિના અચાનક અવસાન પછી હું જીવતે જીવ મરી ગઈ તેવી મારી હાલત થઈ ગઈ. હું સાવ એકલી પડી ગઈ. મારો કોઈ જ સહારો નહોતો. હું રાજકોટ શહેરમાં એક નાનકડા ભાડાના મકાનમાં એક રૂમમાં એકલી દિવસો કાપતી હતી. નમસ્કાર દોસ્તો, મારું નામ મીના છે. હું 25 વર્ષની છું. અમે સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં રહેતા હતા. પિતાજી મજૂરી કામ કરતા હોવાથી મારો અભ્યાસ માત્ર 9મા ધોરણ સુધી જ થઈ શક્યો હતો. એક દિવસ મારા પિતાના એક ઓળખીતા ભાઈ મારા લગ્નનું માંગુ લઈને આવ્યા. એણે કહ્યું કે છોકરો રાજકોટમાં રહે છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝરનું કામ કરે છે, સારું કમાય છે. મારા અબૂધ માતા પિતાએ વિચાર્યું કે દીકરી શહેરમાં જઈને સુખી થશે, એટલે તેણે ઝાઝી તપાસ કર્યા વગર જ મારા લગ્ન માટે હા પાડી દીધી. છોકરો દેખાવમાં રૂપાળો અને બોલકો હતો, જેથી અમને લાગ્યું કે આપણું ભાગ્ય ખુલી ગયું. પણ લગ્ન કરીને રાજકોટ આવ્યા પછી સત્ય સામે આવ્યું. તે કોઈ સુપરવાઇઝર નહોતો, પણ કડિયા કામમાં મજૂરી કરતો હતો અને કમાયેલા બધા પૈસા દારૂમાં ઉડાવી દેતો હતો. શરૂઆતમાં થોડા દિવસો શાંતિથી વીત્યા. અમે એક નાની પતરાવાળી ખોલીમાં રહેતા હતા. તેના માતા પિતા હયાત નહોતા, એટલે ઘરમાં ફક્ત અમે બંને જ હતા. પરંતુ ધીમે ધીમે તેની ખરાબ આદતોએ અમારું જીવન નરક બનાવી દીધું. પતિના મોત પછી મારી પાસે ખાવાના પણ પૈસા નહોતા. મકાન માલિક રોજ ભાડા માટે દરવાજે આવીને ગાળો આપતો. આ તણાવ અને ભૂખમરા વચ્ચે મારી તબિયત બગડી. મને ભારે કમો અને તાવ આવી ગયો. પથારીમાંથી ઊભા થવાની પણ ક્ષમતા નહોતી. એક આવી રાત્રે જ્યારે હું દર્દથી કણસતી હતી, ત્યારે મારા પતિ સાથે મજૂરી કામ કરતો તેનો પાક્કો દોસ્ત સંજય મારા ઘરે આવ્યો. મારી આવી દયનીય સ્થિતિ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મને રિક્ષામાં બેસાડીને મોટી હોસ્પિટલ લઈ ગયો. સંજયે પોતાની આખી મહિનાની કમાણી મારા ઈલાજ પાછળ ખર્ચી નાખી. હોસ્પિટલનું બિલ ભર્યું, મોંઘી દવાઓ લાવી આપી અને મકાન માલિકનું બાકી ભાડું ચૂકવીને તેને શાંત કર્યો. એટલું જ નહીં, તેણે પોતાના કામ પરથી રજા લીધી અને 6 દિવસ સુધી સગા દેવરથી પણ વિશેષ મારી ચાકરી કરી. જ્યારે આખી દુનિયાએ મારાથી મોં ફેરવી લીધું હતું, ત્યારે સંજય મારા માટે ભગવાનનો માણસ બનીને આવ્યો. મિત્રો, આ ઘટનાએ મારા દિલમાં સંજય માટે અપાર આદર અને પ્રેમ જગાડી દીધો. એક સાંજે જ્યારે તે મારી માટે રોટલી અને શાક બનાવીને લાવ્યો, ત્યારે મારી આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. મેં ગદગદ અવાજે કહ્યું, સંજય, જો આજે તમે ના હોત તો હું ક્યારની મરી ગઈ હોત. તમારા આ ઉપકારનો બદલો હું 7 ભવ સુધી નહીં વાવી શકું. સંજયે ખૂબ જ નમ્રતાથી મારો હાથ પકડ્યો અને આંખોમાં સચ્ચાઈ સાથે બોલ્યો, મીનાજી, આ કોઈ ઉપકાર નથી. મેં તમને હંમેશા એક પવિત્ર સ્ત્રી તરીકે જોઈ છે અને તમે જે દુઃખ ભોગવ્યું છે તે મારા માટે દૂર કરવું હતું. જો તમને યોગ્ય લાગે અને તમારો વિશ્વાસ હોય તો શું આપણે એકબીજાનો હાથ પકડીને લગ્ન કરી શકીએ? હું તમને આખી જિંદગી ક્યારે દુઃખી નહીં થવા દઉં. તેના આ પવિત્ર શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. તે જ રાત્રે અમે નક્કી કર્યું કે અમે ભૂતકાળના બધા ઘા ભૂલીને
એક નવી સુંદર જિંદગીની શરૂઆત કરશું. સંજય એકદમ નિર્વ્યસની, મહેનતુ અને સરળ સ્વભાવનો માણસ હતો. અઠવાડિયા પછી અમે સંજયના વતન પહોંચ્યા. તેના ઘરવાળા ખૂબ જ ભોળા અને માયાળુ હતા. સંજયે તેના માતા પિતાને બધી હકીકત જણાવી દીધી કે હું એક વિધવા છું અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. આ સાંભળીને તેના માતા પિતાની આંખો ખુશીથી છલકાઈ ગઈ. તેણે કહ્યું, બેટા, એક દુઃખી અને અનાથ સ્ત્રીને આશરો આપવો એનાથી મોટું પુણ્ય કોઈ નથી. તેણે પૂરા દિલથી અમને આશીર્વાદ આપ્યા. ગામના મંદિરમાં માતાજીના ચરણોમાં માથું ટેકવીને શાસ્ત્રગત વિધિથી અમારા લગ્ન સંપન્ન થયા. લગ્ન પછી થોડા દિવસ અમે ગામડાની ખુલ્લી હવામાં વિતાવ્યા. એકબીજાના સુખ દુઃખ વહેંચ્યા અને પ્રેમનો સાચો અર્થ સમજ્યા. હવે અમે પાછા રાજકોટ આવી ગયા છીએ. સંજયે પોતાની મહેનતથી સિમેન્ટ અને રેતીનો નાનો વેપાર શરૂ કર્યો છે અને હું પણ ઘરે ગૃહ ઉદ્યોગ કરીને તેને આર્થિક રીતે મદદ કરું છું. અમારું નાનકડું ઘર હવે હાસ્ય અને ખુશીઓથી ગુંજે છે. અને મિત્રો, સૌથી આનંદના સમાચાર એ છે કે હું અત્યારે ગર્ભવતી છું. દોસ્તો, હું તમને પૂછવા માંગુ છું કે વિધવા થયા પછી ઘૂંટાઈને મરવા કરતાં જે માણસ સંકટ સમયે તમારો હાથ પકડે તેની સાથે નવું જીવન શરૂ કરવું શું પાપ છે? દુનિયા ગમે તે કે, પણ જે માણસ મુશ્કેલીના સમયે તમારી પડખે ઊભો રહે છે એ જ અસલમાં ઈશ્વરનું રૂપ હોય છે. સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ નથી જોતો, તે માત્ર પવિત્ર ભાવના જુએ છે. જીવનમાં ગમે તેવી વિપત્તિ આવે પણ હિંમત હાર્યા વગર આગળ વધવું એ જ સાચી તાકાત છે. મિત્રો, તમને મારી આ પ્રેરણાદાયી વાર્તા કેવી લાગી? જો વાર્તા સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા સૌજનો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ માત્ર મનોરંજન તથા સામાજિક જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલ ઘટનાઓ, પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સીધો સંબંધ ધરાવતા નથી. કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.